તો ગાઈસ આજે આપણે ગયા હતા શુક્લેશ્વર મહાદેવ મંદિર અનાવલ। તે જોવા પહેલા મેં તમને એ બતાવી દઉં, કાલે મેં ગાજરનો હલવો બનાવતી હતી તે સાંજે। તો સાંજે આટલી ઠંડીમાં હું બેસી ગઈ હતી ગાજર લઈને, ફટાફટ તેને છોલી કાઢ્યા। પછી મેં બેઠી તેને છીણવા માટે, છીણવામાં જો મારી હાલત ખરાબ થઈ છે ગાઈસ, હાથ નહીં છીણાયો એનો શુકર મનાવું છું। મસ્ત ગાજર છીણી કાઢ્યું અને ઘી ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધું। પછી ખાંડ, દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ લાગીને આપણો ગાજરનો હલવો છે તૈયાર। તો સવારમાં 6 વાગ્યાની મેં નાહી છું ગાઈસ, મારાથી બોલાતું બી નહીં હતું, એટલી ઠંડી લાગતી હતી મને ને એટલી ઠંડીમાં મેં ગાજરનો હલવો ખાઉં છું। નાહીને બી ઠંડી એટલી લાગતી હતી ને કસમથી ગાઈસ, એટલું ધ્રુજાવતું હતું। આટલી ઠંડીમાં સવારમાં નહીં નાવાય ગાઈસ, આટલી સવારમાં કોઈ રેડી થાય કે ગાઈસ? મેં આટલી ઠંડીમાં રેડી થઈ છું તે બી શાલ લઈને જાઉં છું। હવે સ્વેટર ડ્રેસ પર સારું નહીં લાગે એટલે મેં શાલ ઓઢીને જાઉં છું ગાઈસ। ફેશન તો ફેશન, શિયાળામાં બી ફેશન જ દેખાય મને તો। હજુ તો સુરત દાદા જસ્ટ ઉઈગા છે ત્યારે મેં જાઉં છું યાર બસમાં। ઠંડી નહીં લાગે તો સારું, બસમાં જવાની છું। मैं गरीब हूँ, मैं गरीब हूँ। પછી આટલી મોર્નિંગમાં મેં નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે। ગાઈસ મેં એકલી નથી જવાની, સોલો ટ્રાવેલ હજુ મેં ટ્રાય નથી કર્યું, કરશું એકાદ વાર, પણ મારી ત્યાંની ફ્રેન્ડ છે ને તે આવવાની છે। તો એસે ગુંડા જैसे બન કે હમ બેઠ ગए हैं બસ में। બહારનું વ્યૂ તો એટલું મસ્ત હતું ને, પણ બારી ખોલવાની હિંમત નહીં ચાલતી હતી, ત્યાં નહીં ટપકી જાઉં મેં। તો બારીમાંથી આવા મસ્ત વ્યૂ જોતા જોતા અમે આવી ગયા અનાવલ ઝાડી પાસે। ત્યાં તો આખી બધી બારી બંધ તો બી ઠંડી લાગે, બોલો। અનાવલ ઝાડી આવે એટલે ગાડી પર તો સવારમાં આવે જ નહીં અહીંયા તો। આ મારું ફેવરેટ મંદિર છે ગાઈસ। મારા પપ્પા સાથે અમે અહીંયા બહુ આવતા હતા પહેલાં। મારા પપ્પા જય પરમાત્માના ધર્મ લીધો હતો ને એટલે અમે અહીંયા આવ્યા જ કરતા હતા પહેલાં તો, હમણાં આવવાનું ઓછું થઈ ગયું છે। પછી અમે રિક્ષામાં નીકળી ગયા શુક્લેશ્વર મંદિરે જવા માટે। તો આપણે આવી ગયા છે શુક્લેશ્વર મહાદેવના મંદિરે, ચાલો દર્શન કરીએ। તો આપણે એન્ટર થઈ ચૂક્યા છે મંદિરમાં નહીં, મંદિરની બહાર। પછી આપણે એન્ટર થયા મંદિરમાં। તો મેં કરી લીધા મહાદેવના દર્શન ને અહીંયા કેટલું બ્યુટીફુલ છે જો ઉપર, મને તો બહુ જ ગમ્યું। આ છે મંદિરના બહારનો નજારો અને મંદિરના નદી સાઈડનો નજારો દેખાડું તમને મેં, છે ને એકદમ મસ્ત। તો આ બ્યુટીફુલ જગ્યા જોઈએ અમે, પછી અમારા પેટમાં ઉંદર બોલવા લાગ્યા તો અમે જલ્દી જવા લાગ્યા ખાવા માટે। તો અમે પછી ગયા હોટલમાં અને ત્યાં મંગાવ્યું ગુજરાતી થાળી। ભૂખ લાગી હતી એટલે ફટાફટ ખાઈ લીધું અને પછી વલવડા આવીને અમે ખાધી પાછી પાણીપુરી। તે ખાઈને હું આવી ગઈ ફટાફટ ઘરે, મને સારું નહીં થતું હતું એટલે આવીને થોડીક વાર ઊંઘી ગયેલી હતી। તો મમ્મી ગયાની બૂમ માર્યા કરે કે ટાંકી ભરી નાખ। તો મેં આવી ગઈ ટાંકી ભરવા માટે, નહીં ભરવા આવતા તો આ મારું દિમાગ ખાઈ જતે। तो इधर से इवनिंग कितना अच्छा दिख रहा है गाइस, इतना ब्यूटीफुल दिखाई है। तो मैं तो आईने ऊँघ ज गई थी तो केवू दिखाई है। माथा भी दर्द कर रहा है। तो मिलते हैं कल, बाय बाय।